ચેપ્ટર નંબર 10ની અંદર હેલો આલ્કેન અને હેલો એરિનમાં પાંચમો પાર્ટ આપણે જોવા જઈ રહ્યા છીએ. ત્યારે એમાં મારા ખ્યાલ પ્રમાણે લાસ્ટ વિડીયોની અંદર આપણે લખાણ સંબંધિત પ્રશ્ન 10.4 અને કોયડો 10.4 લખાણ સંબંધિત બધા જ જોઈ લીધા છે આપણે. હવે ભૌતિક ગુણધર્મો આપણે જોવાના છે. બરોબર છે? શું જોવાનું છે? ભૌતિક ગુણધર્મો. તો દોસ્તો, હેલોજનયુક્ત સંયોજનો અહીંયા તમે જોઈ શકતા હશો. શુદ્ધ અવસ્થામાં આલ્કાઇલ હેલાઇડ સંયોજનો કેવા હોય? રંગવિહીન. એટલે ભૌતિક ગુણધર્મોમાં રંગવિહીન, રંગ આવે પહેલો મુદ્દો, એ પાછળ પછી આપણે દર્શાવીએ. બ્રોમાઇડ અને આયોડાઇડ પ્રકાશના સંપર્કમાં આવવાથી રંગીન દેખાય અને બાષ્પશીલ હેલોજનયુક્ત સંયોજનો જે હેલોજનયુક્ત સંયોજનો બાષ્પશીલ હોય તેની વાસ મીઠી હોય. એટલે બે શબ્દો આની અંદર તમારે બતાવવા પડે. એક આવે છે તમારે રંગ અને બીજું આવે છે વાસ. રંગવિહીન હોય પણ આયોડાઇડ અને બ્રોમાઇડના જે આયનો છે પ્રકાશની હાજરીમાં રંગીન હોય અને વાસ જે છે એ કેવી હોય? મીઠી વાસ હોય. કેવી હોય? મીઠી વાસ છે ને? યસ. ચાલો હવે આગળ વધીએ. તો એમાં ત્રીજો મુદ્દો આવે છે ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ. મિથાઇલ ક્લોરાઇડ, મિથાઇલ બ્રોમાઇડ, ઇથાઇલ ક્લોરાઇડ એ બધા જ જે છે તે અને ક્લોરોફ્લોરોમિથેન સંયોજનો ઓરડાના તાપમાને વાયુ સ્વરૂપે હોય. હવે ચોથી વાત આવે છે અવસ્થા. કયા? CH3Cl, CH3Br અને CH3CH2Cl અને CFC આ બધા વાયુ હોય. જુઓ, ક્લોરોમિથેન, બ્રોમોમિથેન અને ક્લોરોઇથેન અને CFC આ બધા કેવા હોય? વાયુ હોય. અને જેમ આણ્વીય દળ વધે તેમ તે પ્રવાહી અને ઘન બને છે. ચાલો એટલે સુધી ખબર પડી ગઈ. નંબર 5, ધ્રુવીય હોય. C-X બંધ ધ્રુવીય છે. આથી તેમાં આંતરઆણ્વીય આકર્ષણ બળ એ RH કરતા વધારે હોય. કારણ કે RH જે છે એ અધ્રુવીય છે. RH એટલે કોણ? આલ્કેન, હાઇડ્રોકાર્બન. અને આ છે એ ધ્રુવીય છે. આથી આંતરઆણ્વીય આકર્ષણ બળ વધે છે. આથી ઉત્કલન બિંદુ પણ RH કરતા RX ના ઊંચા હોય એટલે વધુ હોય. સમજ પડે છે? તો આ ત્રીજો જે મુદ્દો છે આને 3 કહી દઈએ, આને 4 કહીએ, આને 5 કહીએ અને આને 6 કહીએ. તો પણ તમારે આ ક્રમાનુસાર આટલી બધી વિગતો તમારે ધ્યાન ઉપર લેવી
જરૂરી છે. જો આગળ વધીએ આપણે અને અણુઓના વધતા જતા કદ અને ઇલેક્ટ્રોન સંખ્યા વધુ થવાને કારણે આકર્ષણ બળ વધુ પ્રબળ થતું જાય છે. હા, અને જુદા જુદા હેલોજન સંયોજનોના ઉત્કલન બિંદુમાં જોવા મળતા તફાવતની ભાત આકૃતિમાં દર્શાવેલી છે. હવે અહીંયા જુઓ શું થાય છે તે જુઓ. અણુઓના વધતા જતા કદ અને ઇલેક્ટ્રોનની સંખ્યા વધુ હોવાને કારણે આંતરઆણ્વીય આકર્ષણ બળ વધતું જાય અને ઉત્કલન બિંદુનો તફાવત પણ વધતો જાય છે. દેખો, આ લાલ એટલે ક્લોરાઇડ વાળા સંયોજનો, બ્લુ એટલે બ્રોમાઇડ વાળા સંયોજનો અને યલો એટલે આયોડાઇડ વાળા સંયોજનો છે. તો તમે જુઓ CH3X માં તમને એમ પૂછે છે CH3I is greater than CH3Br is greater than CH3Cl. તો ક્રમશઃ ઉત્કલન બિંદુ ઘટતું જાય, પરંતુ આયોડાઇડનો આણ્વીય દળ વધારે છે, આથી તેનું શું વધે છે? યસ, ઉત્કલન બિંદુ ક્રમશઃ વધતું જાય છે. ખબર પડે? એટલે આયોડાઇડ પર સૌથી ઊંચું હોય છે. હવે અહીંયા લખ્યું છે કે સમાન આલ્કાઇલ સમૂહ ધરાવતા આલ્કાઇલ હેલાઇડ સંયોજનોના ઉત્કલન બિંદુમાં ઘટાડો થાય છે. દેખાય છે ને? હેલોજનનો પરમાણ્વીય ક્રમાંક ઘટે તેમ ઉત્કલન બિંદુ ઘટે છે. આમ થવાનું કારણ હેલોજનનું કદ અને દળ માં વધારો થવાને કારણે વાન ડર વાલ્સ બળોની માત્રા પણ વધે છે. સમજી લેજો, આવું શું કારણ છે? હેલોજનનું દળ અને કદ વધતા શું થાય છે? યસ, વાન ડર વાલ્સ વધે છે. અને વાન ડર વાલ્સ વધે એટલે આપણને શું મળે? યસ, એટલે ઉત્કલન બિંદુ વધે છે. ચાલો, એટલે આ તમારું ઉત્કલન બિંદુનો જે ક્રમ છે એ તમને આ રીતે મળી શકે છે. દેખાય છે ને આપણને? સમઘટકીય હેલો આલ્કેન સંયોજનોમાં શાખા વધવાની સાથે તેઓના ઉત્કલન બિંદુમાં ઘટાડો જોવા મળે છે. ભાઈ, હા, હવે આવે છે સમઘટકીય હેલો આલ્કેનમાં શાખા વધવાની સાથે તેઓના ઉત્કલન બિંદુમાં ઘટાડો જોવા મળે છે. મતલબ શું થયું? 2, 3, 4 અને Br, 1, 2, 3 અને 4 Br અને 1, 2, 3, 4 અને Br. તો શું થતું જાય છે? ક્રમશઃ તમે જોતા જશો તેમ આના સંયોજનોમાં આની એક જ સરળ શૃંખલા છે, આમાં એક શૃંખલા અને એક શાખા, આમાં શૃંખલા અને 2 શાખા, તેમ તેનું આંતરઆણ્વીય અંતર વધવાથી શું થાય છે? ઉત્કલન બિંદુ ઘટે છે. તો આ વધારે, આનાથી વધારે અને આ સૌથી ઓછું છે. તો આ જોયું તમે 375 છે આનું 364 છે, 346 છે. ઉત્કલન બિંદુનો યાદ રાખવાનું કંઈ એટલું બધું મહત્વ નથી, પણ આ જાણવાનું બહુ જરૂરી છે. આ MCQ માટે તમારો ક્વેશ્ચન આવી શકે છે. સમઘટકીય ડાયહેલોબેન્ઝીન સંયોજનોના ઉત્કલન બિંદુ લગભગ કેવા હોય? સમાન હોય. જોજો મિત્રો, સમઘટકીય ડાયહેલોબેન્ઝીન એટલે કેવા હોય? દાખલા તરીકે Cl અને Cl ઓર્થો ડાયક્લોરોબેન્ઝીન,
Cl અને Cl મેટા ડાયક્લોરોબેન્ઝીન, Cl અને Cl પેરા ડાયક્લોરોબેન્ઝીન. તો સમઘટકીય ડાયહેલોબેન્ઝીન સંયોજનોના ઉત્કલન બિંદુ લગભગ સમાન હોય છે, પરંતુ પેરા સમઘટકોના ગલન બિંદુ ઉત્કલન બિંદુ તો સમાન જ હોય ઓલમોસ્ટ, પણ પેરાના ગલન બિંદુ કેવા હોય? ઓર્થો અને મેટાના કરતા ઊંચા હોય. આ ઉત્કલન બિંદુ ગલન બિંદુ માટે પેરા ઇઝ ગ્રેટર ધેન ઓર્થો ઓર મેટા. આમ થવાનું કારણ આની સમમિતિ છે. સમમિતિનો શબ્દ મતલબ શું થાય કે તમારો આ બંધારણમાં આ બાજુ ક્લોરીન છે તો સામે પણ ક્લોરીન હોય, તો આ સમમિતિના કારણે એના ગલન બિંદુ વધે. ચાલો ખબર પડી. તેથી તેઓ ઓર્થો અને મેટા સમઘટકોની સરખામણીમાં સ્ફટિક લેટાઇસમાં વધુ સારી રીતે ગોઠવાઈ શકે છે. વધુ સારી રીતે ગોઠવાઈ શકે છે. ચાલો ક્લિયર છે. ઓર્થો અને મેટા સમઘટકોની સરખામણીમાં સ્ફટિક લેટાઇસમાં એટલે જેટલી સમમિતિ સારી હોય એટલા એ વધુ માત્રામાં તેની ગોઠવણ થઈ શકે છે મિત્રો. અને આથી જ આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે આ ઉત્કલન બિંદુ કેટલું છે? યસ 53, 46, 48. તો ઓર્થો, મેટા અને પેરા ઓલમોસ્ટ સિમિલર કહેવાય છે, પરંતુ ગલન બિંદુવાળો ટોપિકને બહુ હાઇલાઇટ કરવાની જરૂર છે તમારે, કારણ કે એ જ તમને MCQ કરીને આપે તેવો છે. અને એમાં પણ સ્પેસિફિકલી તમારે પેરાવાળાને હાઇલાઇટ કરવો જોઈએ. સમમિતિના કારણે આવું જોવા મળે છે. ઓકે દોસ્તો, આ સમમિતિ સમજ પડી આપણને. હવે નવો મુદ્દો એમાં જ આવે છે ઘનતા. તો ઘનતા પણ એક શું છે? ઘનતા પણ એક આ જ પ્રકારનો ગુણધર્મ છે. ચલો ઘનતાની વાત કરીએ. ભૌતિક ગુણધર્મમાં જ આવે. તો ઘનતા માટે આપણે શું કહીશું? બ્રોમો, આયોડો અને પોલીક્લોરો વ્યુત્પન્ન ઘનતા પાણી કરતાં વધુ હોય. આવું પહેલું વાક્ય છે. કદાચ તમે તમારી બુક ખુલ્લી હોય તો એ પહેલો મુદ્દો આવો દેખાય છે તમને? તો હું એનું ઉદાહરણ આપું. NC3H7Br NC3H7I હે ને? જુઓ એટલે બ્રોમો વાળું થયું, આ આયોડો વાળું થાય, અને પોલીક્લોરો વ્યુત્પન્ન કેવા? પોલીક્લોરો વ્યુત્પન્ન એટલે એ થશે તમારા CH2Cl2, CHCl3 અને CCl4. આ બધાની ઘનતા, ચલો આની ઘનતા કેટલી છે? તો 1.335. આની કેટલી છે? આયોડીન 1.747. તો આ જુઓ, આ બ્રોમિન કરતાં પણ આયોડીનની ઘનતા વધી ગઈ. પછી આ બધાની કેટલી છે? તો 2 ક્લોરીન હોય તો 1.336, 3 ક્લોરીન હોય તો 1.489.
અને 4 ક્લોરીન હોય તો 1.595. તો આ પ્રકારે તમને શું મળે છે? ઘનતાનું મૂલ્ય. અને દોસ્તો યાદ કરો, પાણીની જે ઘનતા છે એ તો 1.0 છે. તો બધા જે છે એ પાણી કરતાં તો મોટા જ થયા ને. એટલે પહેલું વાક્ય તમારું હવે તમને સમજમાં આવે છે કે બ્રોમો આયોડો અને પોલીક્લોરો વ્યુત્પન્ન, આ બધાને શું કહેવાય તમારા? પોલીક્લોરો વ્યુત્પન્ન. આને શું કહેવાય? આયોડો. આને શું કહેવાય? બ્રોમો. એની ઘનતા એ પાણી કરતાં વધારે છે. અને આ ઘનતા, ચાલો, કાર્બનની સંખ્યા, પછી બીજું શું વધે? હેલોજન પરમાણુની સંખ્યા, અને ત્રીજું છે હેલોજનના પરમાણુય દળાંક વધે તેમ ક્રમશઃ વધે છે. આનો મતલબ શું? કાર્બનની સંખ્યા વધે એટલે આ કેટલા કાર્બન છે? 3 છે. તો એના કરતાં 4 કાર્બન વાળો કોઈ આવે તો એની ઘનતા આના કરતાં વધી જાય. 5 કાર્બન વાળો આવે તો એના કરતાં વધે, પણ બ્રોમાઇડ જ હોય તો. પછી બ્રોમાઇડની જગ્યાએ આયોડાઇડ હોય, કાર્બન સેમ જ હોય તો આયોડાઇડની ઘનતા વધે. આ બીજો મુદ્દો કે છે હેલોજન પરમાણુ દળાંક વધે તે. અને ત્રીજો હેલોજન પરમાણુની સંખ્યા કીધી તો એમાં 2 ક્લોરીન, 3 ક્લોરીન અને 4 ક્લોરીન વધતા ક્રમશઃ આપણે જોઈએ છીએ ઘનતા વધે છે. તો બાળકો તમને સમજ પડી જાય છે શું કહેવા માંગીએ છીએ આપણે? ત્યારબાદ આપણો મુદ્દો આવે છે દ્રાવ્યતાનો. ચલો, એમાં પહેલો મુદ્દો, હેલો આલ્કેન સંયોજનો અલ્પ દ્રાવ્ય છે. કેવા છે? અતિ અલ્પ પ્રમાણમાં દ્રાવ્ય છે. કેમ એવું છે? કે ભાઈ પાણીનો અણુ જ્યારે જોવામાં આવે છે ને તો પાણીના 2 અણુઓ વચ્ચે કયો બંધ રહેલો હોય? હાઇડ્રોજન બંધ રહેલો હોય. દોસ્તો કોઈ પણ પદાર્થ દ્રાવ્ય થાય એવો શબ્દ આપણે વાપરતા હોય તો એ પાણીની અંદર ઓગળે એનો મતલબ એ આ બંધને તોડે, આ હાઇડ્રોજન બંધને તોડે અને તોડીને એની સાથે ઘુલમિલ જાય તો એવા પદાર્થો એ એની અંદર દ્રાવ્ય છે એમ કહી શકાય. શું કહી શકાય? આ પદાર્થો એની અંદર દ્રાવ્ય છે એમ કહી શકાય. ઓકે, તો 1 મિનિટ વેઇટ કરીએ, આપણે એ ટોપિકને રીડ કરીએ. ચલો, રીડ કર્યો બેટા ટોપિક આપણે? તો જનરલી કોઈ પણ પદાર્થને અન્ય પદાર્થમાં ઓગાળવો હોય તો આપણે એના પાણીના હાઇડ્રોજન બંધને શું કરવો પડે? તોડવો પડે.
જે હેલો આલ્કેન સંયોજનોમાં એટલી ઉર્જા હોય કે આ પાણીના હાઇડ્રોજન બંધને તોડી શકે તે પદાર્થો જ એમાં દ્રાવ્ય થાય છે. અને બીજી વસ્તુ, એ તોડ્યા પછી પણ ચલો દ્રાવ્ય થયો ને, અને દ્રાવ્ય થયો પછી પણ હેલો આલ્કેનના સંયોજનો અને પાણીના અણુઓ વચ્ચે જે બંધ બનતો હોય એ બંધમાં પણ આ જે બંધ બન્યો હોય સપોઝ કોઈ પણ, તો એ પણ કેવો બંધ હોય છે? નિર્બળ બંધ હોય છે. આના લીધે આ નિર્બળ બંધ સરળતાથી તૂટી જાય છે અને એના લીધે આપણે એમ કહીએ છીએ કે આપણો હેલો આલ્કેન પાણીમાં ખૂબ જ ઓછો દ્રાવ્ય છે. સાંભળો, પહેલી વસ્તુ સ્ટોરી શું છે તે, કે જ્યારે તે પાણીના અણુ સાથે જોડાય અને પાણીના અણુના હાઇડ્રોજન બંધને તોડી શકે તો એ દ્રાવ્ય થાય. હવે આપણા જેટલા બી અણુઓ દ્રાવ્ય થાય છે તે પાણીના અણુ સાથે, ચલો કયો પ્લસ ડેલ્ટા અને માઇનસ ડેલ્ટા, H પ્લસ અને આ OH માઇનસ, તો આ કોઈક પ્રકારનું આકર્ષણ બળ લાગે તો છે એ બે વચ્ચે, પરંતુ એ એટલું બધું પ્રબળ બનતું નથી કે જેટલું હાઇડ્રોજન બંધ પ્રબળ હોય, સમજો. અને એના લીધે આપણે એમ કહી શકીએ કે તે સરળતાથી તૂટી જાય, એટલે એની દ્રાવ્યતા પણ કેવી હોય છે? ખૂબ જ ઓછી હોય છે. એટલે પાણીની અંદર દ્રાવ્યતાનો મુદ્દો આવ્યો. પછી બીજો આવે છે તે પોતે હેલો આલ્કેન સંયોજનનું જે વલણ છે કાર્બનિક સંયોજનમાં દ્રાવક થવાનું છે. કાર્બનિક સંયોજનમાં દ્રાવક તરીકે વર્તે છે. અને એ સાચી વાત છે કે તમારો CCl4 હોય, ક્લોરોફોર્મ હોય કે ડાયક્લોરોમિથેન હોય, એ તમામ સંયોજનો એ પાણીમાં તો એટલા બધા ઓગળે નહીં, પણ અન્ય કાર્બનિક સંયોજનમાં ખૂબ જ વધુ માત્રામાં દ્રાવ્ય થાય છે. ઓકે દોસ્તો, હેલો આલ્કેન સંયોજનો અને દ્રાવકના અણુઓ વચ્ચે રચાતા આંતર આણવીય આકર્ષણ બળની પ્રબળતા લગભગ એટલી હોય છે જેટલી તૂટીને અલગ થનાર હેલો આલ્કેન સંયોજનોની વચ્ચે અને દ્રાવકના અણુઓની વચ્ચે આકર્ષણ બળની હોય. એટલે આ એમ કહે છે કે જુઓ, જેટલો તમારા RX અને RX વચ્ચે જે આકર્ષણ બળો હોય એ તૂટે, એટલો જ એ અન્ય દ્રાવક સાથે જ્યારે જોડાય છે, અન્ય પદાર્થ સાથે જ્યારે જોડાઈને દ્રાવક તરીકે વર્તે છે, એ બંનેના આંતર આણવીય આકર્ષણ બળો લગભગ સમાન હોય છે. એટલે એની દ્રાવ્યતા કાર્બનિક પદાર્થોમાં વધુ હોય છે. ચલો, સમજ પડી બેટા? આપણને ક્લિયર થઈ જાય છે. તો આ માત્ર અને માત્ર આપણે MCQ બેઝ ઉપર જ તમારે આ થિયરીને ધ્યાન પર લેવાની છે, કેમ કે આના તમારે થિયરી પૂછાવાની નથી. એટલે આ આખો જવાનો MCQ. ઓકે, તો એ વસ્તુ ધ્યાન ઉપર લેશો બેટા આપણે. હવે આમાં તમને લખાણ સંબંધિત પ્રશ્ન આપેલો છે. નીચે દર્શાવેલા સંયોજનને દરેક જૂથને ઉત્કલન બિંદુના ચડતા ક્રમમાં ગોઠવો. બ્રોમોમિથેનનું સૂત્ર શું થાય? 10.6 નો પહેલો CH3Br બ્રોમોફોર્મ. તો સૂત્ર, ચલો બ્રોમોફોર્મનું સૂત્ર કોઈ બાળકને આવડતું હોય તો તે આપણને દર્શાવી શકે, જણાવી શકે કોમેન્ટ્સની અંદર. આ મારાથી લખાઈ તો ગયું છે, પણ કંઈક ખોટું છે, આમાં સુધારવાનું બાકી છે. તો તમે લખી આપો મને કે ભાઈ બ્રોમોફોર્મનું સૂત્ર આ થાય છે. એટલે ભાઈ કોઈએ લખ્યું ના યાર? ચાલો, ખરા માણસો છો, મને મજા ન આવે આમાં. CH3Br, CHBr થી ક્લોરોફોર્મનું સૂત્ર છે CHCl3. તો બ્રોમોફોર્મનું શું હોય? CHBr3. અને આયોડોફોર્મનું CHI3. આથી રોશની, યુ આર રાઈટ. ચલો, હવે ત્રીજો છે ક્લોરોમિથેન.
CH3Cl અને ડાયબ્રોમોમિથેન. ચલો એનું સૂત્ર તમે મને લખીને આપો. એનું સૂત્ર તમે મને લખીને આપો દોસ્તો. ડાયબ્રોમોમિથેન. CH2Br2 અસ્મિત યશવી બોથ આર રાઈટ. ચાલો ઓકે. તો આપણે હવે આને ઉત્કલન બિંદુનો ચડતો ક્રમ ગોઠવવો છે. તો સૌથી ઓછું ઉત્કલન બિંદુ આ ત્રણેયમાં કોનું હશે? હું નંબર આપું છું 1, 2, 3 અને 4. તો મિત્રો તમે મને એમ કહો, આપણે ઉપર જે નિયમો જોયા એ મુજબ સૌથી ઓછું એટલે કે ઉત્કલન બિંદુ, પહેલાં તો આપણે જુઓ કાર્બનની સંખ્યા બધામાં એક એક છે. જેમ કાર્બન વધે તેમ ઉત્કલન બિંદુ વધે એવું કીધેલું. પછી બીજા નંબરમાં કે ભાઈ બ્રોમિનની અથવા તો તમારા હેલોજન પરમાણુનો પરમાણુ દળાંક વધે તેમ વધે. તો હા, આમાં તમારો એક કાર્બનવાળો એક જ બ્રોમિન અને એક કાર્બનવાળો એક જ Cl. તો સૌથી ઓછો ઉત્કલન બિંદુ તમારા ત્રીજા નંબરનું હોય CH3Cl ઇઝ લેસ ધેન, કારણ કે ચડતો ક્રમ ગોઠવવો છે ને. આ ક્રમ જોજો તમે, કયો ક્રમ કરવો છે? ચડતો. તો ચડતા ક્રમ માટે આપણે શું જોવું પડે? સૌથી ઓછાને પહેલાં લખી લેસ ધેન લખવો પડે. ત્યારબાદ CHBr. તો હવે હું તમને એમ પૂછું કે ત્યારબાદ કોનો નંબર આવશે? તમે લખી શકશો મને? એના પછી કયો નંબર આવે? જલ્દીથી દોસ્તો. આના પછી તમારા બે બ્રોમિન આવે. CH2Br2 ઇઝ લેસ ધેન CHBr3. ચલો ઓકે દોસ્તો, સમજ પડી જાય. તો આ ક્રમ એનો સાચો થશે. જવાબની અંદર તમારે આ ધ્યાન રાખવાનું થાય. ચલો એના પછી તમારો આપણે નંબર લઈએ છીએ 1-ક્લોરોપ્રોપેન અને આઇસોપ્રોપાઇલ ક્લોરાઇડ અને 1-ક્લોરોબ્યુટેન. તો હું અહીંયા આગળ જ બતાવું છું 2 નંબરનું તમારું 10.6 લખાણ સંબંધિતનો બીજા નંબરનો. ચલો 1-ક્લોરોપ્રોપેન CH3 CH2 CH2Cl. પછી બીજું કોણ છે કે તમારો આઇસોપ્રોપાઇલ ક્લોરાઇડ. યસ આઇસોપ્રોપાઇલ ક્લોરાઇડ કોને કહેવાય? CH3 CH3. તો અહીંયા વચ્ચે ક્લોરીન આવી જાય. ચલો નંબર 3 1-ક્લોરોબ્યુટેન CH3 CH2 CH2Cl. તો એને કહેવાય છે 1-ક્લોરોબ્યુટેન. તો આના બધાથી આપણને ખબર પડી. હવે તમે મને એમ કહો, આના ચડતા ક્રમ માટે આપણે 1 નંબર, 2 નંબર અને 3 નંબર આપવા માગીએ છીએ. તો શું થતું હશે દોસ્તો? કાર્બનની સંખ્યા વધે તેમ ઉત્કલન બિંદુ વધે, એટલે તમારો 3 નંબર તો સૌથી વધુ જ હશે. તો હવે ગેમ રમવાની થઈ તમારે પહેલા અને બીજામાં. તો કોનું ઉત્કલન બિંદુ વધુ હશે પહેલા બીજામાં? અરે યાર, આટલો તો જવાબ લખો યાર, કેમ આમ કરો છો? અયશવી 1 નંબર, વેરી ગુડ. ચલો બીજું કોઈ કહી શકે છે આનો જવાબ? દેવ બાબુ વેરી ગુડ. ચલો સાચી વાત છે. મારા કોઈ વધારે તમારી પાસે અપેક્ષા રાખવી જ ન જોઈએ, કારણ કે આ રેખીય જે હોય એમાં ઉત્કલન બિંદુનું માત્રા એ શાખીય કરતાં વધુ હોય. એટલે 2 નંબર ઇઝ લેસ ધેન 1 નંબર ઇઝ લેસ ધેન 3 નંબર તમારે પછી બંધારણના આધારે નામ કરી નાખવાના. ચલો ક્લિયર થઈ જાય છે. તો આ તમારો લખાણ સંબંધિત પ્રશ્ન અહીં પૂર્ણ થાય છે. હવે
ક્લિયર છે દોસ્તો? હવે આપણે ટોપિક પર જઈ રહ્યા છે 10.7. રાસાયણિક પ્રક્રિયાઓ કોને કહીશું? દોસ્તો જનરલી જો રાસાયણિક પ્રક્રિયાઓ જોવી હોય તમારે તો એમાં પહેલી નંબરની પ્રક્રિયાઓ છે હેલો આલ્કેન સંયોજનોની પ્રક્રિયાઓ. એમાં હેલો આલ્કેન સંયોજનોની રાસાયણિક પ્રક્રિયાઓને નીચે દર્શાવેલા પ્રકારોમાં વહેંચી શકાય છે. એમાંથી એક છે દોસ્તો કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ, બીજી છે દોસ્તો વિલોપન પ્રક્રિયાઓ અને ત્રીજી છે ધાતુઓ સાથેની પ્રક્રિયાઓ. ધાતુઓ સાથેની પ્રક્રિયાઓ. ચલો હવે એક ક્વેશ્ચન તમને પૂછવામાં આવે એમાંથી આપણે સૌથી પહેલી ભણવાના છે આજે કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ. અને ચાલો તૈયાર થઈ જાઓ. દસ પોઈન્ટ 7 રાસાયણિક પ્રક્રિયાઓ. એમાં એક છે કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ, નંબર 2 આવે વિલોપન પ્રક્રિયાઓ, નંબર 3 આવે ધાતુઓ સાથેની પ્રક્રિયાઓ. ચાલો આટલા પ્રકારની પ્રક્રિયાઓ જ્યારે આપણે જોતા હોય એમાંથી આપણે સૌથી પહેલી પ્રક્રિયાઓ જોવી છે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ. કઈ મિત્રો? કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ. દોસ્તો હવે હું તમને પહેલાં તો એ સમજાવવા ઈચ્છીશ કે પ્રક્રિયાઓ શબ્દ તો તમને ખબર જ છે. કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાઓ આપેલી હોય એ બધીને પ્રક્રિયાઓ કહેવાય. વિસ્થાપન તમને ખબર છે, દાખલા તરીકે તમે કોઈ એક આ હાઇડ્રોજન હતો આને કાઢીને હેલોજન લાયા તો તમે એમ જ કહો છો કે હાઇડ્રોજનનું વિસ્થાપન હેલોજન દ્વારા થયું. યસ ઓર નોટ? યસ. હવે વાત જરીક એવી છે કે આપણે શબ્દ સમજવો છે કેન્દ્ર અનુરાગી, તો હું તમને તે જ સમજાવવા ઈચ્છું છું. કેન્દ્ર અનુરાગી એટલે કેન્દ્રની ઉણપ હોય તેવો. હા, કેન્દ્ર અનુરાગી એટલે શું? કેન્દ્ર એટલે ધન વીજભાર ની ઉણપ ધરાવતો તો કોણ હોય? તો દોસ્તો એ ઋણાયન હોય. ધન વીજભારની ઉણપ કોને હોય દોસ્તો? ઋણાયનને હોય. એટલે આપણે એને એમ કહીશું કે કેન્દ્રની ઉણપ ધરાવતો એટલે કે ધન વીજભારની ઉણપ ધરાવતો એટલે કે ઋણ આયન હે ને દ્વારા વિસ્થાપન. કોના દ્વારા વિસ્થાપન? ઋણ આયન દ્વારા વિસ્થાપન. તો આપણે એને કહીશું કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. અંગ્રેજીમાં એને કહેવાય છે દોસ્તો ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન. શું કહેવાય છે એને? ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન. અને એના લીધે આપણે હવે આપણે એ રીતે સમજવા જઈ રહ્યા છીએ કે જેથી તમારા કેટલાય પ્રકારના કેન્દ્ર અનુરાગી એટલે કે ઋણ આયનો એ તમારા
આ પ્રક્રિયામાં ભાગ લેવાના છે અને આપણે એ પ્રક્રિયાને સમજવાનો પ્રયત્ન કરવાના છીએ. તો તૈયાર છો તમે દોસ્તો? યસ, બહુ જ જબરજસ્ત પ્રક્રિયા આપણે જોવાના છે અહીંયા. દાખલા તરીકે મારી પાસે એક હેલો આલ્કેન છે જેને મેં આવી રીતે બતાવ્યો. ચલો, કોઈ ડાઉટ છે દોસ્તો? CX એની પ્રક્રિયા આપણે કોના દ્વારા કરીએ છીએ? NU. સાલુ સાહેબ, આ NU એટલે કોણ? તો NU તમને અહીંયા દેખાય છે, જુઓ, દેખાય છે ઉપરના નામમાં ક્યાંય? તો એ NU નો મતલબ શું લેવાનો તમારે? ન્યુક્લિયોફાઇલ. શું કહેવાય એને? NU મતલબ ન્યુક્લિયોફાઇલ, અને એને જ આપણે કહીએ છીએ ઋણાયન. બરોબર છે? NU માઇનસ એ ન્યુક્લિયોફાઇલ તરીકે ઓળખવામાં આવે છે. હવે મિત્રો હું તમને એમ પૂછું કે આ NU માઇનસ એ C અને X આ બે પૈકી કોના ઉપર હુમલો કરે? હુમલો કરવો એટલે ખબર છે, આક્રમણ કરવું. તો દોસ્તો, તમને ખબર ના હોય તો અહીંયા બે રાજાઓની લડાઈની વાત છે. આ એક રાજા છે કાર્બન અને ન્યુક્લિયોફાઇલ, અથવા તો હેલોજન અને ન્યુક્લિયોફાઇલ. તો એ રાજા, આ બંનેમાંથી કોણ છે, હેલોજન છે કે કાર્બન? એ તમારે ડિસાઈડ કરવાનું. કે અન્ય રાજા એ તેની જગ્યા ઉપર આવી અને તેનો અમુક ભાગ એ પોતે બનવા ઈચ્છે છે. તો એવી કન્ડિશનમાં આપણે એમ કહી શકીએ કે અહીં આ ન્યુક્લિયોફાઇલ જે છે એ તમારો કોના ઉપર હુમલો કરે? કાર્બન પર કરે કે હેલોજન પર કરે? એ તમે મને કોમેન્ટ્સમાં લખીને બતાવો. આ બહુ જ અગત્યનો ટોપિક છે દોસ્તો. હા, એટલે ડોન્ટ નિગ્લેક્ટ ધીસ ટોપિક. માનસીબેન કહે છે કાર્બન પર હુમલો કરે. ચલો, સાચી વાત પણ હોઈ શકે છે. બીજા મિત્રોનું કંઈ કહેવું હોય તો લખી શકે. કેવું હોય તો નહીં, આપણે લખે જ જવાનું. આ તો ફડફડાટ આપણેથી લખાવવું જોઈએ. સાવ મરેલા મરદા જેવા નહીં બેસવાનું અહીંયા. અચ્છા, તો હું તમને એમ પૂછું, બે જણાને, ચાલો ને, મારે હવે પૂછવું જ નથી તમને. તમારો આ કાર્બન પ્લસ ડેલ્ટા અને હેલોજન માઇનસ ડેલ્ટા છે, આવું તમને ખબર છે. કારણ કે C-X બંધનો જે સ્વભાવ છે એ કેવો છે? ધ્રુવીય છે. આથી આ કેન્દ્ર અનુરાગી જે ઋણ આયન જે છે એ એના ઉપર હુમલો કરે છે. એ જેવો એના ઉપર હુમલો કરે એટલે એ એની સાથે બંધ બનાવવાનો પ્રયત્ન કરે. હા કે ના? હા. અને એના લીધે આનો આ બંધ નિર્બળ બની અને તૂટી જાય. આથી હેલોજન ત્યાંથી દૂર થાય છે. તો આ બની ગયો NU. ઓકે, NU ત્યાં આવી ગયો અને X માઇનસ છૂટો પડી જાય છે. આને આપણે શું કહીએ છીએ? પ્રક્રિયાર્થી. અને આને શું કહીશું આપણે? કેન્દ્રાનુરાગી પ્રક્રિયક. અંગ્રેજીમાં ન્યુક્લિયોફાઇલ રિએજન્ટ. ઓકે, અને આ બન્યું આપણું નિપજ આપણને પ્રાપ્ત થાય છે. ચાલો દોસ્તો, આ દરમિયાન હું તમને એમ પૂછું કે આ કાર્બન જે છે હેલો આલ્કેનમાં એનું દોસ્તો સંકરણ શું થાય છે? તો એ થશે sp3. કેમ ભાઈ sp3 છે? કારણ કે તેના બધા જ બંધ સિંગલ બંધ છે. જ્યારે નિપજની અંદર મળેલો જે પણ કાર્બન છે એમાં પણ સંકરણ sp3 બને છે. તો તમે તૈયાર છો દોસ્તો કે નથી તૈયાર? તૈયાર રહેવું જરૂરી છે દોસ્તો. ચલો હવે
આપણે એક કોષ્ટક તમારી સામે છે. ઓકે, પ્રક્રિયાર્થી એટલે કોણ? પ્રક્રિયા કરનાર. હવે આ એ કોષ્ટકની વાત આપણે કરવા જઈ રહ્યા છીએ ત્યારે તમને હું એટલું સમજાવીશ કે ભાઈ આપણા ન્યુક્લિયોફાઇલ કોણ બને છે અને કેવી રીતે આવે છે. આ આવ્યો ક્યાંથી? ભાઈ કોઈ NU- ડબ્બામાં ભરાય તો ના ભરાય. એ ક્યાંથી આવે છે અને કેવી રીતે પ્રોસેસ થઈ અને નિપજ કોણ કેવી આપે છે તેની ચર્ચા આપણે ટેબલમાં કરવા ઈચ્છીએ છીએ. દોસ્તો તમને હવે હું જનરલ એક પ્રક્રિયા લખાવું છું. RX + NU માઇનસ gives RNU + X માઇનસ. ચાલો ઓકે. તો જે હું તમને કહેવા માંગુ છું તે શું તમે ધ્યાનથી સમજી શકો છો? યસ. તો દોસ્તો સૌથી પહેલા અહીંયા હું લખું છું પ્રક્રિયક, પછી આવે છે એમાંથી NU માઇનસ, પછી તમારો બનશે RNU અને પછી બનશે તમારો નિપજનું નામ વર્ગ. સૌથી પહેલા તમારો NaOH લાગે. દાખલા તરીકે NaOH લઈ લો અથવા KOH લઈ લો. તમે તમારી ટેક્સ્ટબુકને બંધ રાખશો મિત્રો તો બહુ મજા આવશે. ચલો દોસ્તો, જ્યારે તમે NaOH લ્યો છો ત્યારે તમને એક NU માઇનસ આમાંથી કોણ મળે? ન્યુક્લિયોફાઇલ તમને મળે છે OH માઇનસ. એ જ્યારે કોઈ આલ્કાઇલ સમૂહ સાથે જોડાય તો તમારું સંયોજન બને છે ROH. અને યાદ છે આપણે આને શું કહેતા હતા? આલ્કોહોલ. શું કહીએ છે? આલ્કોહોલ. ચલો સમજ પડી મિત્રો આની વિગત. તમે ટેક્સ્ટબુકને બંધ રાખશો, બહુ મજા આવી જશે. H2O હોય, દાખલા તરીકે પ્રક્રિયક તરીકે તમે પાણી લેતા હોય તો કેન્દ્ર અનુરાગી શું બને? તો મિત્રો પાણીમાંથી પણ તમે ધારો તો H અને OH જ બનાવી શકો. ઓકે, પણ અહીંયા કેન્દ્ર અનુરાગી તરીકે એને પાણી ન લેતા H2O જ લીધું છે, પણ હકીકતમાં તેમાંથી એનો જોડાય કોણ? OH માઇનસ જ જોડાય અને તમને આમાં પણ શું મળે? આલ્કોહોલ જ મળે છે. ચલો ત્રીજી વાત છે NaOR ડેશ. એટલે આ શું થયું ખબર પડી તમને? તમે આનું નામ કોઈ કહી શકતો હોય તો મને કહે. આ જે મેં NaOR ડેશ નું નામ કોઈને આવડતું હોય તો કે હું જીવિત માણસો જે છે આ ગ્રુપની અંદર એમને પૂછી રહ્યો છું. મૃત હાલતમાં બેઠા હોય એમને નથી પૂછતો. નો વન. સાચી વાત છે. તો આનું નામ થાય દોસ્તો, હું લખી આપું છું અહીંયા. આમ જુઓ તો OR ડેશ એટલે આ ઇથોક આલ્કોક્સી કહેવાય. શું કહેવાય? આલ્કોક્સી. સોડિયમ આલ્ક ઓક્સાઇડ. જેવી રીતે તમે પેલાને શું કહો છો? સોડિયમ હાઇડ્રોક્સાઇડ. એ રીતે આને શું કહેવાય? સોડિયમ આલ્કોક્સાઇડ. તો દોસ્તો બંનેના નામમાં કોઈ ઝાઝો ફેરફાર નથી, પણ સોડિયમ આલ્ક ઓક્સાઇડ સોડિયમ હાઇડ્રોક્સાઇડ કહેવાય. તો આમાંથી તમને ન્યુક્લિયોફાઇલ મળે કોણ? OR માઇનસ. અને એ OR માઇનસ જ્યારે આની માઇનસ OR ડેશ માઇનસ તો એ આની સાથે જોડાય તો તમને શું આપે છે? ROR ડેશ. તો ROR નું નામ આપણે તમને બહુ ઝાઝી ચર્ચામાં પડાવતા નથી અને પૂછતા પણ નથી. ચાલો, કેમ કે તમે જવાબ આપતા નથી. તો આને ઈથર કહેવાય દોસ્તો. ઈથરનું સૂત્ર તો ખબર છે ને? ROR.
તો એ જ છે આ આર ડેશ એટલે જુદા જુદા હોઈ શકે, અન્ય પણ જુદો પણ હોય, સમાન પણ હોય. બીજો આપણે લઈએ છીએ પ્રક્રિયક તરીકે NaI, તો આમાંથી માઇનસ ઘટક કોણ મળે? તો સાહેબ I માઇનસ મળે, અને જો I માઇનસ મળે તો Ri બને, અને Ri બને તો આપણે એને શું કહીએ છીએ? આલ્કાઇલ આયોડાઇડ. અને એ તમારી ફિંકલસ્ટેઇન પ્રક્રિયા છે. એ કઈ પ્રક્રિયા છે? ફિંકલસ્ટેઇન પ્રક્રિયા છે. ત્યારબાદ હું અહીં લખી રહ્યો છું NH3. તો દોસ્તો NH3 નું જે સૂત્ર છે એ કોને કહેવાય? તો તમારા આમાંથી એક H છૂટો પડે તો H પ્લસ બને, અને NH2 માઇનસ બને તો તમને મળે છે RNH2. સમજ પડે છે? હા, આમાંથી બે આયનો છૂટા પડે, H પ્લસ અને NH2 માઇનસ, અને એના લીધે આપણે એને શું કહીશું? પ્રાથમિક એમાઇન. ચલો NH3 ની જગ્યાએ આપણે લખીએ છીએ R ડેશ NH2. તો R ડેશ NH2 લઈએ તો H પ્લસ NHR ડેશ માઇનસ, તો આપણે એના નામની અંદર R ડેશ NH માઇનસ ને જ્યારે સીધો જોઈન્ટ કરીએ તો R NH R ડેશ બને. સમજ પડે છે ને? આ R તો તમારો એઝ ઇટ ઇઝ છે જ, તે તેની સાથે જોડાવાથી તમને શું આપે છે? આ તો દોસ્તો એમાઇન જ મળ્યો, પણ કેવું? દ્વિતીયક. એને કહીશું આપણે ઇટ ઇઝ કોલ્ડ દ્વિતીયક એમાઇન. ચલો R ડેશ NH R ડબલ ડેશ. તો અહીંયા તમે આ છે તમારો 1 ડિગ્રી એમાઇન, તો 1 ડિગ્રી એમાઇનમાંથી 2 ડિગ્રી એમાઇન મળે, અમોનિયામાંથી 1 ડિગ્રી એમાઇન મળે, અને 2 ડિગ્રી એમાઇનમાંથી દોસ્તો તમને ખબર પડી ગઈ હોય તો R ડેશ N માઇનસ R ડબલ ડેશ બનાવે, તો R ડેશ N માઇનસ R ડબલ ડેશ R N R ડેશ R ડબલ ડેશ. તો શું થયું? આ છે તમારો યસ 3 ડિગ્રી અમાઇન. તૃતીયક એમાઇન. ચાલો મિત્રો, મારા ખ્યાલ પ્રમાણે તમને સમજ આવતી જતી હશે. હવે આપણે જઈ રહ્યા છીએ અહીં બહુ જ ગંભીરપણે ધ્યાન રાખવાની જરૂર છે. આપણે લઈ રહ્યા છીએ KCN ને, તો તમને કોણ મળશે? CN માઇનસ. તો તમે શું લખશો? RCN. તો આને નામ અપાય છે સાયનાઇડ અથવા નાઇટ્રાઇલ. અને ખાસ અગત્યનું AgCN લ્યો તો અહીંયા AgCN એમને એમ લખ્યું, પણ જ્યારે એ R સાથે જોડાય તો RNC એટલે કે આઈસો સાયનાઇડ. દેખો દોસ્તો, સાયનાઇડ CN, NC આઈસોસાયનાઇડ તરીકે ઓળખવામાં આવે છે, જેને આપણે કહીશું આઈસોનાઇટ્રાઇલ. આઈસોનાઇટ્રાઇલ મળે છે બેટા આપણને. તો જો CN હોય તો નાઇટ્રાઇલ, NC હોય તો આઈસોનાઇટ્રાઇલ. બહુ જ અગત્યના છે આ KCN અને આ બંને જણા. બંનેમાં KCN AgCN લગાવો તો તમને એમ ના થવું જોઈએ કે ત્યાં CN લાગે, તો ત્યાં શું લાગે? યસ, હાઇલાઇટ કરી લેશો એને. KNO2 માં અને AgNO2 પાછા આ બે પણ આવ્યા દોસ્તો. KNO2 અને AgNO2 માં
KNO2 અને AgNO2 માં આમાં બને છે NO2 માઇનસ, પણ O ડબલ બોન્ડ NO માઇનસ આપણને મળે છે, કારણ કે જોડાશે ક્યાંથી? R જે જોડાય છે ON ડબલ બોન્ડ O થી જોડાશે, અને એને આપણે શું કહીએ છીએ? આલ્કાઇલ નાઇટ્રાઇટ. ચાલો દોસ્તો, અને આમાં પણ NO2 મળે છે, જે NO2 સ્વરૂપે જ હશે, અને એ RNO2 સ્વરૂપે મળશે, જેને નાઇટ્રો આલ્કેન કહીશું. તમારે આ બંનેને પણ એક બ્લોકની રીતે ધ્યાન ઉપર લેવા જરૂરી છે મિત્રો. ચલો, AG નહીં, R ડેશ COOAG, તો એમાંથી AG છૂટો પડી RCOO માઇનસ, તો તમારું શું થશે? અહીંયા RCOO R ડેશ આપણને એસ્ટર મળે છે. હા મિત્રો, આ રીતે LiAlH4 બહુ જબરજસ્ત. તો રિડ્યુસિંગ એજન્ટ તમે વાપરો તો તમને H માઇનસ મળે, તો RH બની જાય અને એ આલ્કેન આપે, હાઇડ્રો કાર્બન બનાવે છે. અને લાસ્ટ R ડેશ M પ્લસ જ્યારે યુઝ કરો તો એમાં M તો મેટલ છે, એટલે R ડેશ માઇનસ જોડાય, તો R ડેશ એને આપણે આલ્કેન કહીએ છીએ. વધુ કાર્બન અથવા બમણા કાર્બન વાળો આલ્કેન તરીકે પણ ઓળખીએ છીએ. તો મિત્રો, તમારા અહીંયા બે સમૂહ એવા આવ્યા કે જેમાં તમને CN અને NC, NO2 અને ONO, એમાં ઓલરેડી તમને હું બતાવી દઉં છું અહીંયા બે ઉભય દંતી કેન્દ્રાનુરાગી પ્રક્રિયક, ઉભયદંતી યાદ આવ્યા? લિગેન્ડ. જો CN માઇનસ માં C ટ્રિપલ બોન્ડ N હોય અને સાયનાઇડ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે તો એ સાયનાઇડ આપે, જે આપણને KCN માંથી મળે છે. અને જો C ટ્રિપલ બોન્ડ N માં નાઇટ્રોજન ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે તો આઇસોસાયનાઇડ કહેવાય, જે આપણને AgCN માંથી મળે છે. એ જ રીતે NO2 માઇનસમાંથી નાઇટ્રોજન ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે તો એને નાઇટ્રો કહેવાય, AgNO2, અને ON ડબલ O માંથી O જો ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે તો એને નાઇટ્રાઇટ કહેવાય. શેમાંથી બને? KNO2 માંથી બને છે. તો મિત્રો, સમજ પડે છે આપણને? આ ધ્યાન રાખવાનું. એટલે આ થશે તમારા ઉભયદંતી કેન્દ્ર અનુરાગી પ્રક્રિયકો, જે બંને તરફથી જોડાવાની વૃત્તિ ધરાવે છે. દોસ્તો, આ ક્રિયાવિધિની ચર્ચા આપણે આવતીકાલે કરીશું, પરંતુ એ પહેલા કોયડો જે છે 10.5ની ચર્ચા કરીએ. હેલો આલ્કેન સંયોજનોની KCN સાથે પ્રક્રિયા કરી, એટલે RX ની પ્રક્રિયા KCN સાથે કરો તો RCN વત્તા KX સંયોજનો બનાવે છે, જ્યારે AgCN સાથે પ્રક્રિયા કરતા તો RNC પ્લસ AgX બનાવે છે. તો આઇસોસાયનાઇડ સંયોજનો બનાવે છે. KCN મુખ્યત્વે આયનીય છે. સમજો, એનું રીઝન શું આપ્યું છે? આમ થવા પાછળનું કારણ શું? તો KCN
એ કેવો છે? આયનીય, એટલે કે પ્લસ અને Cn માઇનસ સ્વરૂપે છૂટો પડે, એટલે જે દ્રાવણમાં કયો આયન આપે? સાયનાઇડ આયન આપે. જો કે કાર્બન અને નાઇટ્રોજન બંને પરમાણુઓ ઇલેક્ટ્રોન યુગ્મ આપવાની સ્થિતિમાં હોય. કેવી રીતે એ પણ હું બતાવું. એમાં કાર્બન પર પણ ઇલેક્ટ્રોન યુગ્મ હોય અને નાઇટ્રોજન પર પણ ઇલેક્ટ્રોન યુગ્મ હોય. આમાં કાર્બન પણ ઇલેક્ટ્રોન યુગ્મ આપી શકે અને નાઇટ્રોજન પણ આપી શકે છે. એટલે પરંતુ આક્રમણ મુખ્યત્વે કાર્બન પરમાણુ દ્વારા જ થાય છે. એટલે તમારો સાયનાઇડમાંથી આક્રમણ કોણ કરે? Cn માંથી C જ કરે છે, નહીં કે નાઇટ્રોજન પરમાણુ દ્વારા, કારણ કે CC બંધ Cn બંધ કરતા વધુ સ્થાયી હોય. એનો મતલબ શું થયો? એ પોતે શું કરવા ટ્રાય કરે છે? RX C ટ્રિપલ બોન્ડ N. તો એ પોતે એવું ઈચ્છે છે કે RX જ્યારે KCN માંથી સાયનાઇડ આયન છૂટો પડે છે, તો એની પાસે જે ઇલેક્ટ્રોન યુગ્મ છે એ આ R ને આપી અને R Cn બનાવે. તો આ કયો બંધ થયો? CC બંધ થયો. કયો બંધ થયો? CC બંધ. પરંતુ જો Rn ટ્રિપલ બોન્ડ C હોત તો Cn બંધ થતો. તો કયો બંધ વધુ મજબૂત છે? C બંધ is greater than C-N1. બંધ મજબૂતાઈ આની વધારે છે, એવું આપણને આ કહેવા માંગે છે. એટલે ખબર પડી. જ્યારે AgCN મુખ્યત્વે કેવું હોય? સહસંયોજક ધરાવે છે. કેવો સહસંયોજક સ્વભાવ. તેવો નાઇટ્રોજન પરમાણુ ઇલેક્ટ્રોન યુગ્મ આપવા સક્ષમ બને છે. કારણ કે AgCN હોય ને, AgCN આ બે વચ્ચે સહસંયોજક બંધ હોય, એના લીધે આ નાઇટ્રોજન પરમાણુ ઇલેક્ટ્રોન દાન કરવાનો સ્વભાવ ધરાવે છે. આથી મુખ્ય નિપજ તરીકે આઇસોસાયનાઇડ બને છે. આ કારણ બહુ જ અગત્યનું છે દોસ્તો. MCQ ગમે તે રીતે પૂછાઈ શકે છે. ક્રિયાવિધિની ચર્ચા આપણે કરીશું આવતા લેક્ચરમાં, જેમાં બે મુખ્ય પ્રક્રિયાઓ આપણે જોવાની છે. અને એક વસ્તુ કહેવાનું રહી ગયું છે, હું તમને જણાવી દઉં છું. આ કેન્દ્ર અનુરાગી પ્રક્રિયાઓને શોર્ટમાં SN પ્રક્રિયાઓ પણ કહે છે. કેમ? S એટલે સબસ્ટિટ્યુશન. એને SN પ્રક્રિયાઓ શા માટે કહે છે? તો હું કહું તમને. સબસ્ટિટ્યુશન અને N એટલે ન્યુક્લિયોફિલિક, એટલે આપણો શબ્દ લાગે છે SN પ્રક્રિયાઓ તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર દોસ્તો? સમજ પડી જાય છે આપણને? ધ્યાન રાખીશું. એટલે સુધી રાખીએ છીએ દોસ્તો. થેન્ક યુ.